ચાલો મિત્રો, કેમ છો? તો બધા મજામાં જશો. આપણી ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. આજનો આપણો મુખ્ય હેતુ છે કે બંધ રેશન કાર્ડને ચાલુ કેવી રીતે કરવું. બંધ રેશન કાર્ડને ચાલુ કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે, ક્યાં અરજી કરવાની રહેશે, કયા કયા પુરાવાની જરૂર પડશે, તેના માટે સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. જે વ્યક્તિના બંધ રેશન કાર્ડ છે તેના માટે એના કુટુંબમાં કોઈ પણ વ્યક્તિને 3 કે 4 પૈડાવાળું સાધન ધરાવતા હોય તો તેની ડિટેલ નાખવાની રહેશે. અથવા કુટુંબમાં કોઈ અરજદારને જમીન વધારે હોય તો જમીનના હાથબાર જોડવાના રહેશે. જેટલા પણ વ્યક્તિના રેશન કાર્ડમાં નામ છે તે બધા જ વ્યક્તિના આધાર કાર્ડની નકલ જોડવાની રહેશે. ત્યારબાદ આવકનો દાખલો જોડવાનો રહેશે. ત્યારબાદ એક સોગંદનામું કરવાનું રહેશે. અને જે મેઇન અરજદાર છે તેનું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, બેંકની નકલ, જે તે ગામમાં લોકો રહેતા હોય ત્યાં તમારી પંચાયતે જવું, પંચાયતે તમારા તલાટી સાહેબની સહી લેવાની આવશે. તેમજ મહિલા સભ્યના બેંક ખાતાની નકલ જોડવાની રહેશે. ત્યારબાદ હાથબાર 8 જમીન ધારણ કરતા નથી તેવો તલાટીશ્રીનો દાખલો લેવાનો રહેશે. જો તમારે જમીન નથી અને રેશન કાર્ડ બંધ છે તો જમીન ધરાવતા નથી એવો દાખલો તમારા તલાટી સાહેબનો લેવાનો રહેશે. ત્યારબાદ લઈ લીધા બાદ તમને એક ફોર્મ જે છે, ફોર્મનો હું ફોટો નાખું છું, ફોટો તમે જોઈ લેજો. જે તમને તમારી પંચાયતે અથવા તમારી તાલુકા પંચાયતે ફોર્મ તમને મળી જશે. ત્યાંથી ફોર્મ લાવવાનું રહેશે. તેમાં અરજદારની પૂરેપૂરી વિગત ભરવાની રહેશે. ત્યારબાદ તમામ સભ્યોના આધાર કાર્ડની નકલ, ટોટલ જે ડોક્યુમેન્ટ મેં તમને કીધા છે બધા ડોક્યુમેન્ટ જોડી તલાટી સાહેબને દેવાના રહેશે. ત્યારબાદ સિગ્નેચર કર્યા બાદ તમારે તમારી જે તે જગ્યાએ તાલુકા પંચાયત લાગતી હોય, મામલતદાર કચેરી, ત્યાં ફોર્મ જમા કરવાનું રહેશે. અને રેશન કાર્ડ બંધ હોવાથી અરજદારને કેટલું નુકસાન છે તેના માટે જણાવીશ કે જો તમે અલગ રેશન કાર્ડ કરાવેલું છે અને તમને ઘઉં ચોખા નથી મળતા તો એની સિવાયના અનેક લાભો છે જે તમને ક્યારે પણ મળવાના નથી. તો તમે પહેલાં રેશન કાર્ડ ચાલુ કરવાની પ્રક્રિયા કરો. રેશન કાર્ડ બંધ હશે તો જે તમને PMJAY આયુષ્યમાન ભારત કાર્ડની સુવિધા જે આપણે ઉપલબ્ધ છે તેનો પણ લાભ તમને નહીં મળે. તો જે ડોક્યુમેન્ટ તમને કીધેલા છે એટલા ડોક્યુમેન્ટ હજી ફરી એકવાર તમને રિપીટ કરી આપું છું કે જે તમામ રેશન કાર્ડમાં નામ હોય તમામના આધાર કાર્ડ, જે મેઇન નામના વ્યક્તિ છે તેના નામનો આવકનો દાખલો, મેઇન નામના વ્યક્તિનું ચૂંટણી કાર્ડ, આવકનો દાખલો, જો જમીન નથી ધરાવતા તો તલાટીનો દાખલો. આ તમામ ડોક્યુમેન્ટ અને જે એક ફોર્મ આવશે રેશન કાર્ડ ચાલુ કરવા માટેનું, એ ફોર્મ સાથે તમામ ડોક્યુમેન્ટ, એ ફોર્મ તમને પંચાયતે અથવા તાલુકા પંચાયતમાં તમને મળી જશે. તમામ ડોક્યુમેન્ટ જોડી અને તાલુકામાં એક દાવા અરજી કરવાની રહેશે. ત્યારબાદ તમારું કૂપન ચાલુ થઈ જશે. આવી તમામ માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો. ટોટલ પ્રશ્નનો જવાબ તમને મળી રહેશે. જય હિન્દ.